દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પોલીસની સઘન કાર્યવાહી ચાલી રહી છે। ડીજીપી વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક કરી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી। છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વોનો ડેટા મેળવવામાં આવશે। 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનું વેરિફિકેશન કરાશે અને વેરિફિકેશન બાદ બહાર પડાશે ડોઝિયર। આગામી 100 કલાકમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે। દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની, વેરિફિકેશનની, આવતા 100 કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્રવિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન, તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન થયા પછી ડોઝિયર તૈયાર કરવા માટે આવતા 100 કલાકમાં આ કામગીરી પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે।